ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે 8મા શૈક્ષણિક અધિવેશનમાં વિશેષ ઉપસ્થિતિ રહેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત આજના યુગમાં સ્કિલ્ડ યુક્ત શિક્ષણની જરૂર છે તેવું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે। પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તથા પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત 8મા શૈક્ષણિક અધિવેશનમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હજારો વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે વિશ્વના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવતા હતા। વિશ્વનો 25% વ્યાપાર ભારત દેશ થતો હતો। આજે પરિસ્થિતિ બદલાઈ છે। ભારતના લોકો અભ્યાસ કરવા વિદેશ જઈ રહ્યા છે। આને ધ્યાનમાં રાખીને વિશ્વના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવે જેથી ભારત દેશે 2047 સુધી રોડ મેપ બનાવ્યો છે જેની મદદથી ભારત આત્મનિર્ભર બનશે। ભારત દેશ વિશ્વગુરુ બની વિશ્વના દેશોને માર્ગદર્શન આપશે। હવે આપણે સ્કિલ્ડ યુક્ત શિક્ષણની જરૂર છે। આજનો સમય ડિજિટલ જમાનો છે, ટેકનોલોજીનો સમય છે। અધિવેશન પ્રસંગે હું કહેવા માંગુ છું કે બાળકોને સ્કિલ્ડ યુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર ચિંતન કરી રહી છે। તમે પણ ભાવિ ઘડતરને તૈયાર કરવામાં કચાશ રાખશો નહીં। તેઓ વિકસિત ગુજરાતમાં મહત્વની કડી બનશે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોક ચૌધરી, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પદાધિકારીઓ, શિક્ષણશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે પાટણ જિલ્લાના સમગ્ર માધ્યમિક શિક્ષકશ્રીઓનું એક અધિવેશન અહીંયા આગળ રાખવામાં આવ્યું છે। એમને ઘણા બધા ઊંડા વિચારો કરીને દર વર્ષે આ પ્રકારની એક સરસ લોકહિતનું, સમાજહિતનું તમામ પ્રકારનું સંગઠન રહીને કામ કરી રહ્યું છે। એમના સંગઠનને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું।